હવે જોઈએ છે એક્ઝામ્પલ નંબર 20. આપણી માટે લખી દેજો મોસ્ટ આઈએમપી સમ. બરાબર, આની અંદર બધું બહુ પૂછ્યું છે. પહેલું જુઓ તો HCL લિમિટેડ ફર્નિશ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. કન્ઝમ્પશન પર ક્વાર્ટર હોય તો મેં તમને શું કીધું છે, 300 મલ્ટીપ્લાય કેટલા કરીશું આપણે, 4 કરીશું. તો 300 મલ્ટીપ્લાય 4 કરશો તો 1200 થશે. એ ખબર પડી ગઈ. આ મેં તમને શીખવાડેલું જ છે. ના ખબર હોય તો કહી દઉં છું કે ફરીથી કહી દઉં છું કે એ એટલે એન્યુઅલ કન્ઝમ્પશન અને સી આની માટે યાદ રાખવાનું છે કે પર મંથ કે તો ઇન્ટુ 12, પર યર કે તો ઇન્ટુ 1, પર વીક કે તો 52 મલ્ટીપ્લાય કરવાનું 52 અઠવાડિયા હોય, પર ડે કે એવરી ડે કે તો ઇન્ટુ 365. બરાબર, હાફ યરલી કે તો ઇન્ટુ 2, કારણ કે 6 મહિના કહેવાય એટલે 2 કહેવાય. બરાબર, અને પછી ડેલી કે તો 365. બરાબર, મંથલી કે તો 12. બરાબર, આટલું તમને યાદ રાખવાનું છે. અને ક્વાર્ટરલી કે તો ઇન્ટુ 4. કેમ? કારણ કે દર 3 મહિના ભેગા થાય ને એટલે એક ક્વાર્ટર બને. પછી બીજા 3 મહિના તો બીજું ક્વાર્ટર, પછીના 3 મહિના બીજું ક્વાર્ટર, પછીના 3 મહિના તો ચોથું ક્વાર્ટર. એટલે 1, 2, 3, 4 ક્વાર્ટર કહે. પહેલું ક્વાર્ટર એટલે ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો. બીજું ક્વાર્ટર એટલે 7, 8, 9. પછી ત્રીજું ક્વાર્ટર એટલે 10, 11, 12. ચોથું ક્વાર્ટર એટલે 1, 2, 3. આ પહેલું ક્વાર્ટર, આ બીજું ક્વાર્ટર, આ ત્રીજું ક્વાર્ટર અને આ ચોથું ક્વાર્ટર. એટલે આખા વર્ષમાં કેટલા ક્વાર્ટર હોય? 4 ક્વાર્ટર. આ 4 ક્વાર્ટર હોય. બરાબર, એટલે મલ્ટીપ્લાય પણ એક ક્વાર્ટરમાં 3 મહિના હોય, આપણે મલ્ટીપ્લાય 4 જ કરવાના કારણ કે 4 ક્વાર્ટર છે. બરાબર, તો અહીંયા ક્વાર્ટરલી કીધું છે તો 300 મલ્ટીપ્લાય કેટલા કરશું? 4 કરીશું. તો 1200 આપણું એ મળી ગયો. કોસ્ટ પર યુનિટ એટલે CPU આપ્યું છે. પછી જો તો કોસ્ટ ઓફ પ્રોસેસિંગ એન્ડ ઓર્ડર એટલે ઓર્ડરિંગ કોસ્ટ આપી છે, O આપી છે. હવે આ નવો શબ્દ આવ્યો, આ બંને ઓબ્સોલેસ 15% ને ઇન્સ્યોરન્સ ઓન ઇન્વેન્ટરી 25%. તો ઓબ્સોલેસન્સ જે આપ્યું છે આ બંનેને શું કહેવાય? બંનેનું ટોટલ કરો તો બંનેના ટોટલને 40% કહેવાય. એ આપણું શું આપ્યું છે? કેરિંગ કોસ્ટ આપ્યું છે, C આપ્યું છે. બરાબર, ક્લિયર? તો હવે આ બંનેના ટોટલને 40% શું આપ્યું? C આપ્યું છે. હવે તમને EOQ શોધવાનું કીધું છે, નંબર ઓફ ઓર્ડર કીધા છે, ટાઈમ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર પૂછ્યું છે, અને ડિસ્કાઉન્ટ એટ 2% પ્રાઇસ ઓફ 600 યુનિટ પરચેસ. એટલે આ તમને પેલું કમ્પેરેટિવ કોસ્ટ સ્ટેટમેન્ટ પણ પૂછ્યું છે. એટલે બધા પોઈન્ટ ક્લિયર થઈ જાય. તો એક્ઝામ્પલ નંબર 20માં આપણે પહેલાં શું શોધીશું? EOQ ફાઇન્ડ કરીશું. તો EOQ આપણે ફાઇન્ડ કરીએ તો EOQની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. તો EOQની આપણી ફોર્મ્યુલા શું છે? EOQ ઇઝ ઇક્વલ ટુ √2AO/C. આપણે શેમાં શોધવાનું છે? ઇન યુનિટ્સ. ચલો, A ઇઝ ઇક્વલ ટુ કેટલા લખશું? તો ડાયરેક્ટ 300 નહીં લખવાના, 300 મલ્ટીપ્લાય 4 તો 1200 યુનિટ્સ. પછી O ડાયરેક્ટ લખી દઉં છું ₹40. અને C તો C શું કરશું? 15% પ્લસ 25%. તો કેટલા આવી ગયા? 40%. પણ 40% કોને લેવાના? તો યાદ કરો, કોસ્ટ પર યુનિટના જ લેવાના છે 40%. તો કોસ્ટ પર યુનિટ કેટલા આપ્યા છે? તો જુઓ તો કોસ્ટ પર યુનિટ 40 આપ્યા છે. તો 40 રૂપિયાના 40% તો કેટલા છે? ₹16 થશે. બરાબર, ચલો હવે સમ ગણીએ. તો અહીંયા આગળ કરીએ √2 મલ્ટીપ્લાય 1200 મલ્ટીપ્લાય O આપણે આપ્યો છે 40. સોરી, ઓર્ડરિંગ કોસ્ટ આપણે 600 આપી છે. તો અહીંયા આગળ મેં ઓર્ડરિંગ કોસ્ટ 600 કરી દીધી. સોરી, માય મિસ્ટેક. ઓકે, અને C આપણને આપ્યું છે 16. બસ ફરી બોલું છું, ઓર્ડરિંગ કોસ્ટ છે ને 1600 આપ્યું છે. મેં ભૂલમાંથી અહીંયા 40 લખી દીધેલા, 600 જ આવશે. ચલો આન્સર બોલો. તો આન્સર આવશે 300. આ 600 છે, આન્સર 300 આવશે. હવે આપણને EOQ શોધી ગયું. હવે પૂછે છે નંબર ઓફ ઓર્ડર શોધવાનું કીધું. સોરી, નંબર ઓફ ઓર્ડર શોધવાનું કીધું છે. તો નંબર ઓફ ઓર્ડરની ફોર્મ્યુલા બોલો. તો નંબર ઓફ ઓર્ડરની ફોર્મ્યુલા શું છે? એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઈડ બાય EOQ. તો એન્યુઅલ કન્ઝમ્પશન આપણને 1200 આપ્યું છે અને EOQ આપણને આપ્યું છે કેટલા? 300 મળી ગયું છે. તો નંબર ઓફ ઓર્ડર કેટલા થશે? 4 ઓર્ડર. 4 વાર મંગાવવો પડશે માલ. ખબર પડી ગઈ?
4 વાર એટલે પહેલી વાર મંગાવો તો 300, બીજી વાર મંગાવો તો 300, ત્રીજી વાર મંગાવો 300, ચોથી વાર મંગાવો 300, બધાનું ટોટલ મારો 1200 થઈ જશે. બોલો સમજણ પડી ગઈ. પછી આપણને પૂછ્યું છે શું, ટાઈમ ગેપ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર, એટલે શું આ 300 એકવાર મંગાવો તો બીજી વાર ક્યારે મંગાવો, તો શું પૂછે છે, ટાઈમ ગેપ બિટવીન 2 ઓર્ડર કાં તો 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર. તો આપણે એની ફોર્મ્યુલા મેં તમને શું શીખવાડી છે, 2 ફોર્મ્યુલા શીખવાડી છે. એક તો 12 અપોન શું લખવાનું છે, નંબર ઓફ ઓર્ડર, અને ઓર કરીને લખાવ છે 365 ડિવાઈડ બાય નંબર ઓફ ઓર્ડર. આ બેમાંથી કઈ ફોર્મ્યુલા વાપરવાની, તો નંબર ઓફ ઓર્ડર કેટલા છે, 4 છે, એટલે 12 કરતાં ઓછા છે ને તો આ વળી ફોર્મ્યુલા યુઝ કરવાની. તો 12 ડિવાઈડ બાય 4, તો ટાઈમ ગેપ બિટવીન શું આવશે, 3 મંથ આવશે. અહીંયા આગળ મંથ કેમ લખ્યું પાછળ, કારણ કે અહીંયા 12 લખ્યા છે. સપોઝ મારે અહીંથી બી કરવું ને તોય થાય, 365 ડિવાઈડ બાય 4 કરું અને જે આન્સર આવશે 365 ડિવાઈડ બાય 4 કરો તો 91.25 આવ્યા. તો 91.25 એટલે 91 લખી દો, 91 ડેઝ આવશે. બરાબર. પણ આપણે આ રીતે જ કરીશું. કેમ, કારણ કે 12 કરતાં ઓછું છે. જો 12 કરતાં વધારે હોત ને, ધારો કે આ 4ની જગ્યા પર 14 જ ને, તો હું આ મૂકત. 12 કરતાં ઓછું હોય ને તો આ જ ફોર્મ્યુલા લેવાની. બરાબર. લેસ ધેન 12 હોય તો આ ફોર્મ્યુલા. બરાબર. લેસ ધેન 12 હોય તો શું, નંબર ઓફ ઓર્ડર. બરાબર. તો આ ખબર પડી ગઈ. હવેનો આગળ ક્વેશ્ચન વાંચો તો હવે શું કહે છે કે અ સપ્લાયર ઓફર ડિસ્કાઉન્ટ આપે છે 2%. જો એ પરચેસ કરે 600 યુનિટ એક સામટા, અહીંયા આગળ આપણે 300 ગણીએ, પણ એવું કે 600 ગણીએ, 300થી અત્યારે પરચેસ કરીએ છીએ. હવે 600થી કરીએ તો કેટલું થાય, એ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જો એ કોસ્ટ ઓછી હોય તો શુડ બી એક્સેપ્ટેડ, અને કોસ્ટ વધારે હોય તો નોટ એક્સેપ્ટેડ. તો હવે એની માટે આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો હું પહેલાં કમ્પેરેટિવ કોસ્ટ સ્ટેટમેન્ટ ડ્રો કરી દઉં છું. જો હવે આપણે પહેલું સ્ટેપ છે EOQ, બીજું સ્ટેપ છે આપણે શું છે, એન્યુઅલ કન્ઝમ્પશન, ત્રીજું સ્ટેપ છે નંબર ઓફ ઓર્ડર. નંબર ઓફ ઓર્ડરની ફોર્મ્યુલા શું છે, એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઈડ બાય EOQ. અહીંયા આગળ EOQ આપણે ફાઇન્ડ કરેલા 300 અને અહીંયા આપ્યા છે 600. આ 600 કઈ આપ્યા છે જુઓ તો એક્ઝામ્પલમાં આપ્યા છે, અને 300 આપણે અહીંયા આગળ શોધી કાઢ્યા. બરાબર. હવે એન્યુઅલ કન્ઝમ્પશન બેઉ માટે આપણે 1200 જ છે, તો એન્યુઅલ કન્ઝમ્પશન અહીંયા બી 1200 ને એટ પરચેસમાં પણ 1200. હવે નંબર ઓફ ઓર્ડર શોધવા તો 1200 ડિવાઈડ બાય 300, તો કેટલા આવશે નંબર ઓફ ઓર્ડર, 4 ઓર્ડર, અને અહીંયા આગળ 2 ઓર્ડર્સ. કેવી રીતે, તો 1200 ભાગ્યા 600 તો 2 આવે. અહીંયા 2 જ વાર ઓર્ડર કરવો પડે, અહીંયા 4 વાર ઓર્ડર કરવો પડે. અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે એક લાઇન કટ કરી દેવાની, કારણ કે આપણે ટોટલમાં 1 થી 3 પોઈન્ટ નહીં લેતા. 4 શું છે આપણું, ઓર્ડરિંગ કોસ્ટ. 5th આપણું શું છે, મટીરિયલ કોસ્ટ. 6 આપણું શું છે, કેરિંગ કોસ્ટ. ઓર્ડરિંગ કોસ્ટની ફોર્મ્યુલા શું છે, તો નંબર ઓફ ઓર્ડર મલ્ટીપ્લાય શું કરશો, ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર. કોસ્ટ પર ઓર્ડર લખું છું. મટીરિયલ કોસ્ટની ફોર્મ્યુલા શું છે, એન્યુઅલ કન્ઝમ્પશન મલ્ટીપ્લાય કોસ્ટ પર યુનિટ. અને કેરિંગ કોસ્ટની ફોર્મ્યુલા શું છે, EOQ અપોન 2 ઇન્ટુ C. બરાબર. હવે અહીંયા આગળ નંબર ઓફ ઓર્ડર કેટલા છે આપણી પાસે, 4 છે, મલ્ટીપ્લાય, અને અહીંયા નંબર ઓફ ઓર્ડર કેટલા છે, 2 છે. બરાબર. એના મલ્ટીપ્લાય. તો ઓર્ડરિંગ કોસ્ટ કેટલા આપ્યા, તો આ સમમાં 20 એક્ઝામ્પલમાં નંબર ઓફ ઓર્ડરિંગ કોસ્ટ આપણને આપી છે 600. દેખાઈ જવો તો અહીંયા 600, અહીંયા બી 600 કરીશ તો અહીંયા આન્સર કેટલો આવશે, ₹2400. અહીંયા શું આવશે, ₹1200. કોઈ ડાઉટ છે? બરાબર. હવે મટીરિયલ કોસ્ટ, તો એન્યુઅલ કન્ઝમ્પશન કેટલા છે આપણી પાસે, 1200. અહીંયા બી એન્યુઅલ કન્ઝમ્પશન કેટલા છે, 1200. મલ્ટીપ્લાય CPU મીન્સ કોસ્ટ પર યુનિટ. તો કોસ્ટ પર યુનિટ આપણને 40 રૂપિયા આપ્યું છે, તો કોસ્ટ પર યુનિટ અહીંયા હું 40 લખીશ, એટલે અહીંયા આન્સર આવશે 12 ચોક 48 અને 3 48,000. બરાબર. હવે અહીંયા આગળ જ્યારે 600 પ્રમાણે આપણે શું છે, 2% શું છે, ડિસ્કાઉન્ટ મળે. ધ્યાનથી જો, તો ડિસ્કાઉન્ટ આપણે શેનું કરવાનું, તો અહીંયા 40 રૂપિયા લીધા ને, તો આના 2% ડિસ્કાઉન્ટ કરીને લખવાનું. તો 40 રૂપિયાના 2% ડિસ્કાઉન્ટ એટલે 38 નહીં. ધ્યાનથી જો, 40ના પહેલાં જુઓ તો 2% કરો એટલે 0.8 અને એ માઇનસ ઇઝિકલ ટુ તો 39 રૂપીસ ને 20 પૈસા. 40 રૂપિયાના
2% કરવાના. તો 40 રૂપિયાના 2% કરીએ ને તો 0.8 થાય, બરાબર. હવે 40માંથી 0.8 માઇનસ કરો તો 39.2 થાય, બરાબર. હવે 39.2 ગુણ્યા કેટલા કરશો 1200, તો આપણને મળશે ગુણ્યા 1200 તો આપણને મળશે 47,040. બોલો સમજણ પડી ગઈ? આ કેવી રીતે આવ્યું ખબર પડી? ફરીથી બોલું, આ 40 રૂપિયા છે ને તો ડિસ્કાઉન્ટ નાખી દો ને તો અહીંયા પણ 40 લખી દે, પણ અહીંયા 2% ડિસ્કાઉન્ટ આપવાનું. તો 40માંથી 2% માઇનસ કરવાના. તો 2% માઇનસ કરો તો ઘણા કે 38 ના થાય, 2 રૂપિયા માઇનસ નહીં 2% કરવાના. તો 40ના 2% 0.8 થયા, તો 40માંથી 0.8 જાય તો 39.2 થઈ જશે, બરાબર. હવે EOQ કરે તો EOQ આપણી પાસે અહીંયા 300 છે ને અહીંયા 600 છે, તો 300 ડિવાઇડ બાય 2 ઇન્ટુ સી આપણી માટે કેરિંગ કોસ્ટ. તો કેરિંગ કોસ્ટ કેટલા ટકા છે? તો કેરિંગ કોસ્ટ આપણે અહીંયા પર્સન્ટેજમાં આપ્યું છે 40% છે, દેખાય છે 40%. તો હવે આપણે આ 40ના 40% કરવાના. તો અહીંયા ડાયરેક્ટ 40ના 40% લખવાના, માઇનસ શીખવાનું. તો 40ના 40% કેટલા થાય? તો 16 રૂપિયા થાય, બરાબર. અહીંયા આગળ આપણી પાસે EOQ કેટલા આપ્યા છે? તો 600, એના ડિવાઇડ બાય 2. પણ અહીંયા આગળ 40ના 40% કર્યા, અહીંયા 39.2 છે ને એના 40% કરવાના. તો 39.2 એના આપણે કેટલા કરશું? 40%, તો 15.68, 15.68. હવે આન્સર બોલો તો જુઓ તો આનો આન્સર 2400 આવ્યું અને આનો આન્સર આવ્યો 4704, બરાબર. કેવી રીતે આવ્યો? તો 300 ડિવાઇડ બાય 2 ઇન્ટુ 16 તો 2400 ને અહીંયા 600 ડિવાઇડ બાય 2 ઇન્ટુ 15.6 કઈ આવ્યા? તો આના મેં 40% કર્યા. અહીંયા 16 કઈ આવ્યા? તો 40ના 40% કર્યા, બરાબર. આવડી ગયું. હવે આપણે અહીંયા ટોટલ મારીશું તો 2400, 48,000 ને 2,400, આ ત્રણનું ટોટલ કરો તો કેટલું થશે? 52,800 થશે. પછી આનુંમાં 1,200, 47,040 અને 4,704નું ટોટલ કરો તો આવશે 52,944. આ બે ખબર પડી ગઈ. હવે આ બેનો ડિફરન્સ કાઢો તો આ બેનો ડિફરન્સ જે આવશે, ડિફરન્સ આપણી પાસે આવે છે ₹144. પણ 1444 અહીંયા વધારે આપવા પડે છે, અહીંયા વધારે આપવા પડે છે. 600નો માલ ખરીદીએ ને તો હવે આપણે ઓર્ડર એક્સેપ્ટ કરવો જોઈએ તો ના કરવો જોઈએ? તો શુડ નોટ બી ઓર્ડર. તો અહીંયા આગળ એવું પૂછ્યું છે આપણે એડવાઇસમાં ક્વેશ્ચનમાં જુઓ તો કે શુડ ઇટ બી એક્સેપ્ટેડ, તો શું લખી દેવાનું? એટ પરચેસ 600 યુનિટ ઇન lot should not be accepted, બરાબર. અને ના સમજણ પડે ને ડાયરેક્ટ એટલું લખી દો કે ઇટ શુડ નોટ બી એક્સેપ્ટેડ તો બી ચાલે, બરાબર. ક્લિયર? કેમ નહીં એક્સેપ્ટ કર્યું? કારણ કે આપણે જે 300 પ્રમાણે માલ મંગાવીએ છીએ તો આપણી કોસ્ટ થાય છે 52,800 અને 600 પ્રમાણે જો આપણે મંગાવીએ ને તો આપણી કોસ્ટ થઈ જાય 52,944. 144 રૂપિયા વધારે આપવા પડે છે. એટલે આપણે શું કરવું પડે? આપણે એ ઓફર એક્સેપ્ટ ના કરવી જોઈએ. એટલે ઇટ શુડ નોટ બી એક્સેપ્ટેડ, કાં તો ઓફર શુડ નોટ બી એક્સેપ્ટેડ, કાં તો એટ પરચેસ 600 યુનિટ ઇન લોટ શુડ નોટ બી એક્સેપ્ટેડ. ક્લિયર? તો આ આપણો એક્ઝામ્પલ નંબર 20 ઓવર થઈ ગયો. બાકીના હું તમને મેસેજ કરી દઈશ કે કેટલા દાખલા આપણે હોમવર્કમાં કરવાના, બરાબર. ઓકે.